નમસ્કાર દર્શક મિત્રો, શ્રીનોર સમાચારમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો શ્રીનોર સમાચાર। ડભોઈ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ડભોઈ સમિતિ દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીના 156માં જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ડભોઈ શહેર તેમજ તાલુકા કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ટાવર ચોક ખાતે ઉપસ્થિત રહી મહાત્મા ગાંધીજીના પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી। આજે મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે દેશના આઝાદીના મહત્વનો ફાળો આપનાર એવા પૂજ્ય મહાત્મા ગાંધીના 156મી જન્મજયંતિ હોય ત્યારે ડભોઈ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈના ટાવર ચોક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરી ગાંધી જયંતિની ઉજવણી કરી હતી। આ પ્રસંગે તાલુકા પ્રમુખ સુધીરભાઈ બારોટ, શહેર પ્રમુખ સતીશભાઈ રાવલ, કોર્પોરેટર અજયભાઈ રાઠવા, ગોપાલભાઈ શાહ, કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પમાલા અર્પણ કરી ગાંધીજી અમર હોના સૂત્રોચ્ચાર સાથે જન્મજયંતિની ઉજવણી કરી હતી। રિપોર્ટર મીત માછી, શ્રીનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। પૂજ્ય બાપુની 156મી જયંતિ નિમિત્તે અમે સૌ ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસના આગેવાનશ્રીઓએ ટાવર ચોક ડભોઈ ખાતે આવેલ પૂજ્ય બાપુની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરીને બાપુને આજે યાદ કર્યા છે। આજે ગાંધી બાપુએ જે લડત લડી અને અંગ્રેજોને જે આ દેશમાંથી ખદેડ્યા છે એના જ કારણે આજે આપણને આઝાદી મળી છે અને આજે પૂજ્ય બાપુને યાદ કરીને અમે સૌએ બાપુને વંદન કર્યા છે અને સૌ કોંગ્રેસ આગેવાનોએ બાપુને વંદન કરી અને અમે આગેવાનો અહીંયા ટાવર ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી છે।